દર્શક મિત્રો, આપ નિહાળે છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અને હાલ જલાલપોર તાલુકા પંચાયત ખાતે આગોતરા ભાગરૂપે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. આપ સૌ જાણો છો, અને નહીં જાણતો હોય તો પાછું જણાવી દઈએ કે આવતીકાલનો દિવસ નવસારી માટે પાછો કપરો સાબિત થઈ શકે એવા એંધાણો, એવી આગાહીઓ કરવામાં આવી છે. કારણ કે રેડ એલર્ટની અંદર નવસારી જિલ્લાને મૂકવામાં આવ્યું છે. આમ તો આખો દક્ષિણ ગુજરાત જે ખરું એ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીની સંભાવનાઓ જ્યારે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે, ત્યારે 23-24 ની જે પરિસ્થિતિ હતી એ 23-24 ની પરિસ્થિતિ પાછી ન સર્જાય એના ભાગરૂપે આગમચેતીના ભાગરૂપે જલાલપોર ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. જલાલપોર મામલતદાર ગુણાલીસરાની સાથે જ બંને પીઆઈઓ અને સાથે જ ટીડીઓ સહિત જિલ્લા પંચાયત કચેરી ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તલાટીકા મંત્રીઓ, સરપંચો અને ઝીંગા તળાવના માલિકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા. ઝીંગા તળાવના માલિકોની પણ રજૂઆતો હતી, સરપંચની પણ રજૂઆતો હતી, અને સાથે જ લોકોને સમજાવી ઘરની બહાર કાઢવા, રેસ્ક્યુ કરવું ના પડે એ માટે અગમચેતીના ભાગરૂપે, પાછો કહું છું, રેસ્ક્યુ કરવું ન પડે એ માટે અગમચેતીના ભાગરૂપે એક સરસ મજાની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. એ વિશે જલાલપોર તાલુકાના મામલતદાર શું જણાવે છે આપણે સાંભળીએ. ઈસરાણી સાહેબ, આજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર સૌ કોઈને આમંત્રિત કરવામાં આવ્યા. એમના પ્રશ્નો આપણે સાંભળ્યા, આપની રજૂઆત આપે એમને કરી. શું નિષ્કર્ષ અને શું કહેવા માંગશો? ગયા અઠવાડિયે ભારે વરસાદના કારણે આપણા જલાલપોર તાલુકાના કાંઠા વિસ્તારના અને નદી કાંઠાના ગામોની અંદર ઘણી બધી તારાજી સર્જાવા પામી હતી, જેની અંદર આપણા ઝીંગા તળાવની અંદર જે લોકો ફસાઈ ગયા એવા મછાડ ગામના 250 લોકોને આપણે રેસ્ક્યુ પણ કર્યા હતા. ઈશ્વરની કૃપાથી અને સચેત રૂપે તાલુકા વહીવટીતંત્ર અને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શનની અંદર આપણને કોઈ પણ જાનહાની થવા પામી ન હતી. ફરીવાર આવતીકાલે રેડ એલર્ટની સૂચના હોય, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય એસપી સાહેબ દ્વારા ગઈકાલે વીસીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કાંઠા વિસ્તારના ગામો અને નદી કાંઠાના વિસ્તારોની અંદર જે કોઈ પણ જગ્યાએ ઝીંગા તળાવ આવેલા છે અને નીચાણવાળા વિસ્તારો છે એને સાવચેતીના ભાગરૂપે આજથી જ એકદમ સંવેદનશીલ કરવામાં આવે અને એ સેન્સિટિવિટીના ભાગરૂપે એ લોકોને ખસેડી લેવામાં આવે, એ હેતુથી આપણે આજે આ મીટિંગનું આયોજન કર્યું છે. ખાસ કરીને ઝીંગા તળાવની અંદર અત્યારે ઝીંગાના પાક તૈયાર હોય એ લોકો ઝીંગાના પાકને લેવા માટે સાહસ કરતા હોય છે. તો આવું સાહસ ન થાય અને કોઈ પણનો જીવ ન જોખમાય અને કોઈ પણ વ્યક્તિ આ કુદરતી હોનારતના કારણે પોતાનો જીવ ન ગુમાવે, જે હેતુથી હું તાલુકા વિકાસ અધિકારી અને બંને જલાલપોર અને મરોલી પીઆઈ સાહેબ આજે આ મીટિંગનું આયોજન કરી અને લોકોને સંવેદનશીલ કરેલા છે. લોકોની સાથે વાતો કરવામાં આવી, એમને પહેલેથી જ આગમચેતીના ભાગરૂપે જાણકારીઓ આપી દેવામાં આવી અને સમજાવવામાં આવ્યું કે આજે સાંજ સુધીમાં જો બધાને સ્થળાંતરિત કરી દેવામાં આવે તો જેથી કરીને પછી કપરી પરિસ્થિતિ સર્જાય તો કોઈનું પણ રેસ્ક્યુ ના કરવા પડે. તો આ હતી મામલતદાર સાથેની વાતો. હવે ઝીંગા તળાવના માલિકો અને ગામના સરપંચો આવ્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને ધર્મેશભાઈ આપણી સાથે જોડાયા છે, સામાપુરના સરપંચ છે. ધર્મેશભાઈ, આજની બેઠકની અંદર શું માહિતી આપવામાં આવી અને આપ લોકોએ શું રજૂઆત કરી? આજની બેઠકની અંદર શ્રીમાન મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ તથા પોલીસ અધિકારી એમણે આજની અને આવતીકાલની જે વરસાદની રેડ એલર્ટ છે તેમને માટે સંપૂર્ણ પૂરેપૂરી માહિતી આપી છે. એમણે કીધું છે સમયસર જે કોઈ ગામજનો જે ડુબાણવાળા ભાગ હોય, જ્યાં પાણી ભરાતું હોય, ત્યાંથી લોકોને કોઈ ઝીંગાના તળાવ હોય ત્યાં મજૂરી કામ કરતા હોય એવા લોકોને એક સારા સ્થળે એટલે જાહેર ગામના સ્થળે પહોંચાડવું, ત્યાં જમણું અને ત્યાં રાખવું. અને અમે સૌ ગામજનો અને સૌ જલાલપોરના સરપંચો વચ્ચે એમને ખાતરી આપી છે કે સાહેબ તમે જે માહિતી આપી છે અમે સમયસર અમે ગામ લોકોને અને જે મજૂર કામ કરતા છે એમને સમયસર અમે સારા સ્થળે પહોંચાડી દઈશું. સાથે જ વાત કરવામાં આવે તો કેશબોલની ને તમામ જે સર્વેખોરે પૂર્ણ થઈ ચૂક્યો છે, સહાય આપવાની હતી તેમાં બાબત તમારે ત્યાં ગામમાં કોઈ તકલીફ નથી? ના, સામાપુરમાં હાલ એવી પરિસ્થિતિ ઉભી થઈ નથી, પણ જે તે ગામમાં બી પરિસ્થિતિ ઉભી થઈ હતી ત્યાં મામલતદાર સાહેબ પોતે અને એની ટીમ, પોલીસ અધિકારી અને એમની ટીમ સમયસર ત્યાં પહોંચી હતી અને એમની સહાયની અને મદદની પૂરેપૂરી મદદ એમણે કરી છે સમયસર. તો જે પ્રમાણે આપણે સાંભળ્યું એ મુજબ, તો આ પ્રમાણે જે આપ જુઓ છો તમામ જલાલપોર તાલુકાની અંદર સમાવેશ થયેલા ગામો અને એ ગામોના સરપંચો, તલાટીઓ, ઝીંગા તળાવના માલિકો, એ તમામની સાથે આપણે વાત કરી. અને આ પ્રમાણે જયારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આ વખતે સરકાર પહેલેથી અગમચેતીના ભાગરૂપે તૈયાર થઈ ચૂકી છે.
એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને કૃષ્ણપુરના ગજાનનભાઈ કે જે સરપંચ છે એમની સાથે વાતો કરીશું. ગજાનનભાઈ, 23-24 તારીખે જે રેલ આવી હતી એ પરિસ્થિતિમાં તમારા ગામમાં કેવી રીતે ઘટના ઘટી હતી, શું પરિસ્થિતિ હતી, ગામની અંદર કેવી તકલીફો પડી હતી? ગામમાં સાહેબ હમણાં તો 70% ગામ ઘરોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા હતા, જેના અનાજો, ફ્રીજ આ બધું જ નકામું થઈ ગયું હતું. અને આજે બી કૃષ્ણપુરમાં ગામમાં કેશલેસ આવ્યા છે સાહેબે બી 3 વાગ્યા સુધી સતત મહેનત કરી હતી, તો છતાં બી અમુક ગરીબ માણસોના થોડાક પૈસા બાકી રહી ગયા છે. એ જો સાહેબ સરકાર તરફથી મળે છે તો અમને ખરેખર આનંદ થાય એવી પરિસ્થિતિ છે. તો એ જે ગામો આપણા કૃષ્ણપુરની અંદર જે ઘરો બાકી રહી ગયા હતા એ ઘરો બાબતની રજૂઆત કરવામાં આવી તો શું જવાબ આપવામાં આવ્યો? એમાં સાહેબ એવું કહે છે સરકાર શ્રી એમ કે આ જે કેશલેસ જે સમય હતો એ સમય પર પૂરો થઈ ગયો છે. ત્યાર પછી સરકારના નિયમ પ્રમાણે જે એક કાયદો છે તેમાં આ વસ્તુ આપી શકાય છે એવું સૂચના મળી હતી. તો સાથે આજે જે મિટિંગ લેવામાં આવી એ મિટિંગની અંદર આપને જે જવાબદારી સોંપવામાં આવી કે ભાઈ આવતીકાલનો દિવસ અને આજની રાત જે પડી એ આપણા માટે કહી શકાય કે ભાઈ ખૂબ ગંભીર બાબત છે, આપણે રેડ એલર્ટમાં છે, તો શું તૈયારી કરવા માટે સૂચના આપવામાં આવી, એ જે તૈયારી કરશો અને ગ્રામજનોને તે રીતે સમજાવશો? અધિકારી શ્રી આજે અમને સૂચના આપવામાં આવી છે, એના માટે અમે ગામમાં માઇક કે ગમે વ્યવસ્થા કરી છે આખા જ ગામને એલર્ટ કરીશું. એની જવાબદારી અમે લઈએ છીએ. કાલે 24 કલાકની અમને જે સૂચના આપવામાં આવી છે એ બાબતે જે લોકોનું નુકસાન થયું છે એ તો સરપંચ પાસે જ આશા રાખે જી સર. કે ભાઈ સરપંચ જે ખરા એમને પૈસા અપાવડાવી, કારણ કે ગામમાં કૂટને મળ્યા કૂટને નહીં મળ્યા એટલે પેલું મનદુખ બી થાય. એ સમજાવવું, ડેમેજ કંટ્રોલ કરવું તમારા માટે કેટલી મુશ્કેલ પરિસ્થિતિ? એના માટે સાહેબ અમારા માટે બહુ મુશ્કેલી છે, કારણ કે ખરેખર ગરીબ માણસો પૈસા અમુકને નથી મળ્યા. કોઈક એકાદ ઘરમાં પાણી નહીં ભરાય તો પૈસા લઈ ગયા હશે સાહેબ, એમાં ખોટી વાત નહીં, પણ જેને મળવું જોઈએ એ મળવા જોઈએ, એનો અધિકાર છે સરકાર. તો અહીં કૃષ્ણપુરના સરપંચનું કહેવું છે કે ભાઈ જેમને મળવા જોઈએ, જેમનો અધિકાર છે એના માટે કંઈક સરકાર વિચારે અને જેને ખરેખર ઘરમાં પાણી ભરાયા હતા એવા લોકોને પણ સહાય કરવામાં આવે એ બાબતમાં. કારણ કે આજે પણ મીટિંગ દરમિયાન મામલતદાર શ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે ભાઈ સરકારનો પરિપત્ર જીઆર અને પરિપત્ર અને જીઆર પ્રમાણે કેશડોલ મળવા લાયક એ જ વ્યક્તિ છે કે જે વ્યક્તિ 24 કલાકથી વધુ સમય એના ઘરની અંદર પાણી ભરાયા હોવા જોઈએ, 48 કલાકથી વધુ સમય એના ઘરની અંદર પાણી હોય તો ઘર વખરી મળે, 24 કલાકથી વધુ સમય એ શેલ્ટર હોમની અંદર સ્થળાંતરિત થયા હોય, એના ઘરની અંદર પાણી હોય તો એમને કેશડોલ મળે. અને આ બધા નિયમોની અંદર લોકો અટવાઈ જવા પામ્યા છે. જી હા, શું કહેશો? સેન્ટ્રલ હોમ છે ને એ નીચા વિભાગમાં છે, ત્યાં બી 3-4 ફૂટ પાણી હતા. જેઓ ડૂબ્યા હતા ને એ લોકોને ઘરમાંથી બહાર ઉપર લાવવામાં બી તકલીફ હતી, એટલું નીચા ભાગ છે. એમાં બી થોડી વ્યવસ્થા કઈ કરવી છે કાયમ માટે. સેન્ટ્રલ હોમ એનો કઈ મતલબ નહીં આવવાનો છે સર. ખૂબ સારી વાત કરી છે સરપંચે કે ભાઈ જે શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે, શેલ્ટર હોમની તકલીફ જ એ છે કે શેલ્ટર હોમ પોતે 3 થી 4 ફૂટ પાણીની અંદર ડૂબી જાય છે, તો પછી શેલ્ટર હોમનો અર્થ શું? આજે જે રજૂઆત કરવામાં આવી એના માટે તમારી પાસે બીજો કોઈ વિકલ્પ ખરો ગામની અંદર એ શેલ્ટર હોમ સિવાય બીજો કોઈ શેલ્ટર હોમ? એના માટે સાહેબ આ ગામનો રિંગ રોડ છે અમારો, ત્યાં એક દિવાલ ઊંચી બનાવવી જોઈએ જે થકી આખા જ ગામમાં પાણી નહીં ભરાઈ શકે. કારણ કે આ પાણી અમારા છે અંબિકા નદી અને મેંઢરબાદના જે તળાવો છે એ તૂટા અંદર આવ્યું છે, એટલે તે બાજુથી મોવાસા ગામ છે માસાનું, ત્યાંથી એક મોટું દિવાલો બનાવવામાં આવે અને એને ડિવાઇઝ કનાઈ નદીમાં આપી શકાય તો અમને ઘણો રાહત મળી શકે. તો ખૂબ સરસ મજાની વાત. એક્શન પ્લાન પણ તૈયાર છે સરપંચની પાસે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર જે ખરી સરપંચને કેટલી મદદ કરે છે દિવાલ બનાવવા માટે, શેલ્ટર હોમનો સ્થળાંતર કરવા માટે. કારણ કે કૃષ્ણપુરની અંદર સૌથી વધુ તકલીફ સરપંચના જણાવ્યા મુજબ 70% ગામ જે ખરું એ પાણીની અંદર સમાવેશ થઈ ગયું હતું અને આ જ પરિસ્થિતિનું પાછું નિર્માણ ન થાય એના માટે આજરોજ આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ જ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપની હાથો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો.
તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.